નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી. મળી રહ્યા છે મહત્વના સમાચાર. તો રાજકોટ અગ્નિકાંડમાં પીડિતોનો ક્યારે ન્યાય તે વેધક સવાલ છે. અત્યાર સુધી ગેમિંગ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોના કરુણ મોત થઈ ચૂક્યા છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને તંત્રની આકરી ઝાટકણી કાઢી છે. કહ્યું છે અમને રાજ્ય સરકાર અને તંત્ર પર ભરોસો નથી. રાજકોટ મહાનગરપાલિકાની કામગીરી સામે ગુજરાત હાઈકોર્ટે સવાલો ઉઠાવ્યા છે. આ સમગ્ર અગ્નિકાંડ સર્જાયો તેને લઈને ગુજરાત હાઈકોર્ટ પણ આકરા પાણીએ છે. રાજ્ય સરકારની આકરી ઝાટકણી કાઢી અત્યાર સુધી 4 મૃતદેહોને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. તો રાજકોટ અગ્નિકાંડની ઘટનાના પગલે રાજ્ય સરકાર હાલમાં તો એક્શનમાં છે. પીઆઈ સહિત વિવિધ 6 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આગામી સમયમાં તપાસ બાદ મોટા ખુલાસા થઈ શકે છે. તો રાજકોટ અગ્નિકાંડમાં પીડિતોને ક્યારે ન્યાય મળશે તે સવાલ ઉઠી રહ્યો છે. અત્યાર સુધી ગેમિંગ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોના કરુણ મોત થયા હતા. તો કોના સામે ફરિયાદ દાખલ કરાઈ છે તેના પર નજર કરીએ. ધવલ ભરતભાઈ ઠક્કર મુખ્ય સંચાલક છે, તેની સામે ફરિયાદ દાખલ કરાઈ છે. અશોકસિંહ જગદીશસિંહ જાડેજા જે ભાગીદાર હતો તેના સામે પણ ફરિયાદ દાખલ કરાઈ છે. કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા જે ભાગીદાર છે તેના સામે ફરિયાદ દાખલ કરાઈ છે. પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરન જે પણ ભાગીદાર છે તેના સામે પણ ફરિયાદ દાખલ કરાઈ છે. યુવરાજસિંહ હરસિંહ સોલંકી સામે પણ ફરિયાદ દાખલ કરાઈ છે જે ભાગીદાર હતો. તો પીડિતોને ક્યારે ન્યાય મળશે તે સવાલ ઉઠી રહ્યો છે અને આ સવાલ ઉપર જ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મિલિંદભાઈ શાહ, જેઓ ફાયર અવેરનેસ એક્સપર્ટ છે, અને સાથે જ ઓનલાઈન આપણી સાથે જોડાયા છે કોંગ્રેસના મહેશભાઈ રાજપૂત. આપ બંનેનું સ્વાગત છે. મિલિંદભાઈ, સૌથી પહેલા આપને સવાલ. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને જે તંત્ર છે, રાજકોટનું તંત્ર છે, આકરી ઝાટકણી કાઢી. ગઈકાલે રવિવાર હોવા છતાં પણ સુઓ મોટો દાખલ કરવામાં આવી અને તંત્રની જે કામગીરી છે તેનાથી નારાજ છે. તેમણે ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે ભરોસો જ નથી હવે તો રાજ્ય સરકાર પર. કેટલી મોટી વાત કહી શકાય? ખૂબ જ કમનસીબ ઘટના કહેવાય કે સરકારશ્રીને વારંવાર ન્યાયતંત્ર તરફથી ફટકાર મળી રહી છે અને સરકારશ્રીને જે ફટકાર મળે છે આના પાછળનું મોટું કારણ બેજવાબદાર અધિકારીઓ છે. એ છાકટા બન્યા છે, બેફિકર બન્યા છે, બેખોફ બન્યા છે. એમને કોઈનો ડર નથી, કાયદાનો ડર નથી, સરકારનો ડર નથી અને પ્રજાને તે ખિસ્સામાં લઈને ફરે છે. એટલે મારે તો સૌથી પહેલાં નામદાર કોર્ટને મારા ખૂબ આભાર માનવો છે કે રવિવારની રજા હોવા છતાં એમણે તત્કાલ સંજ્ઞાન લઈને આ વસ્તુમાં એમણે સુઓ મોટો દાખલ કરી છે અને દિશામાં એમણે તાત્કાલિક પગલાં લેવાનું ચાલુ કર્યું છે. એટલે એ કાબિલે તારીફ એમનું પગલું કહી શકાય. બાકી જવાબદાર મોટે ભાગે અધિકારીઓ છે, જેના કારણે અને આ જ અધિકારીઓ સરકારશ્રીને વારંવાર ગેરમાર્ગે દોરે છે અને આની રજૂઆત હું સરકારશ્રીને છેલ્લા 5 વર્ષથી કરતો આવ્યો છું. આજે પણ આપણે જોયું હશે, મીડિયાના માધ્યમથી અમે જાણ્યું કે સરકાર નામદાર કોર્ટે સરકારશ્રીને એવો ઉધડો લીધો છે કે તમે જાહેર સ્થળોએ પબ્લિકની સુરક્ષા માટે અવેરનેસ અને પ્રિવેન્શન એટલે કે જાગૃતિ અને રોકથામના કોઈ જ પગલાં કેટલાય વર્ષોમાં લીધા નથી. આ કામ જે તે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓનું છે. એમણે સરકારશ્રીને ગાઈડલાઈન આપવાનું અને સરકારશ્રી મુજબ કાયદા ઘડે અને એનું પાલન કરાવે. પણ જો એનું એ અધિકારીશ્રીએ સરકારશ્રીને એનું માર્ગદર્શન જ નહીં આપે, જેમના પરવ્યુમાં વસ્તુ આવે છે, તો સરકારશ્રી પણ શું કરી શકશે? એટલે આ બાબતમાં મેં સરકારશ્રીનું વખત લખીને પણ ધ્યાન દોર્યું છે. મેં એક અહેવાલ પણ તૈયાર કર્યો હતો તથ્યકાંડ વખતે કે આવા અકસ્માતો, રોડ અકસ્માતો રોકવા માટે સમગ્ર ભારતમાં શું પોલિસી હોવી જોઈએ એવું મેં લખીને આપેલું છે. એ સિવાય તક્ષશિલા થયું એ પછી પણ આપણે આગ્રહ બનાવ ના થાય એ માટે શું કરવું જોઈએ એનો પણ આખો વિસ્તૃત 86 પાનાનો અહેવાલ મેં મુખ્યમંત્રી સાહેબની ઓફિસમાં મેં પહોંચતો કરાયો છે. મેં ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસના વડાને પણ આ વસ્તુ માટે મેં માહિતગાર કર્યા છે. બધાએ એપ્રિશિએટ કર્યું છે કે મિલિંદભાઈ બહુ સારો અહેવાલ તમે તૈયાર કર્યો છે, અમે એની પર અમે એક્શન લઈશું.
હજી સુધી એક્શન લેવાયા નથી. અને એ વખતે પણ મેં ચેતવ્યા હતા કે તક્ષશિલા વાળો ઘટના ફરીવાર બની શકે એમ છે. આપણા ગુજરાતના એક પણ જાહેર સ્થળો જેમ કે થિયેટર છે, નાટ્યગૃહો છે, મોલ છે, ગેમિંગ ઝોન છે, આવું મીડિયામાં વખત બોલેલો છું કે આ સેફ નથી, તમે તાત્કાલિક પગલાં લો. પણ બહેરા કાને મારી વાતો અથડાઈને પાછી આવી છે, જેનું મને ભારોભાર દુઃખ છે. જી મહેશભાઈ, રાજકોટ અગ્નિકાંડની જો આપણે વાત કરીએ તો તેમાં માલિકો તો જવાબદાર છે, પરંતુ સરકાર કેટલી જવાબદાર? કારણ કે આવા અનેક અગ્નિકાંડ થયા, પુલો તૂટી ગયા, બાળકો બિચારા ડૂબી ગયા, અને તેમ છતાં પણ પીડિતોને ન્યાય નથી મળ્યો અને સરકાર માત્ર 6 અધિકારીઓને હાલમાં તો સસ્પેન્ડ કર્યા છે. અત્યારે સંતોષ માની લીધો છે અને લોકોને બતાવી દીધું છે કે ભાઈ અમે અમારી કામગીરી કરી, 6 અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા. જે રીતે આપણે જોઈએ છે એ મુજબ કે નાની માછલીઓની ઉપર જ બધી કાર્યવાહી થાય છે. શા માટે ખાલી આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરને કરવામાં આવ્યા? શા માટે ખાલી 2 પીઆઈ ને કરવામાં આવ્યા? કારણ કે રિપોર્ટ કોને ભર્યો, ક્યાંથી ગયો, એને મંજૂરી કોને આપી, એ બધાયથી આવે. આની અંદર હજી જીબીના એક પણ એન્જિનિયર કે એને કોઈને પકડવામાં નથી આવ્યા, કોઈની ઉપર સસ્પેન્ડના પગલા નથી લેવામાં આવ્યા. કારણ કે જ્યારે વિદ્યુત બોર્ડે એને હેવી કેવીના આ બધી ત્યાં લાઇટો આપી તો એના માટેની જે ફાયર સેફ્ટીથી માંડીને બધું જોઈએ એ વસ્તુ તો માત્ર 2 પીઆઈ ને સસ્પેન્ડ કરી દીધા, તમે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ને કરી દીધા. પણ રાજકોટમાં હું તમને આજે નોંધવું હોય તો નોંધી લેજો, હજી પણ જે રીતે હોસ્પિટલોમાં અગ્નિ કાંડ થયા છે એવા ભવિષ્યમાં રાજકોટમાં ફરીથી પણ થશે. કારણ કે હજી હોસ્પિટલોની અંદર ફાયર સેફ્ટીઓ પૂરી નથી. જે કાયદો છે કે કોઈ પણ હોસ્પિટલ હોય એની અંદર 2 સીડી હોવી જોઈએ, એ 2 સીડીઓ આજની તારીખમાં નથી. નવા હોસ્પિટલના બિલ્ડિંગો બને છે, એના પાર્કિંગની અંદર કોઈ પાર્કિંગની જગ્યાઓ પેક કરી દે છે અને અધિકારીઓ માત્ર ને માત્ર કોર્પોરેશનના ટાઉન પ્લાનરથી લઈ અને વોર્ડના એન્જિનિયરો માત્ર પૈસા લઈ અને આ બધી સિસ્ટમો કરે છે. અને પાછળથી હું હાઈકોર્ટ પાસે 2 હાથ જોડીને વિનંતી કરું છું કે જે પાછળથી ઇન્ફેક્ટ ફી લઈ અને ગેરકાયદેસર બાંધકામોને મંજૂરી દેવામાં આવે છે, કોઈ સંજોગોમાં એ દેવી ન જોઈએ. કારણ કે જે વસ્તુઓનો લોકોને હોસ્પિટલમાંથી બહાર નીકળવાનું હોય ત્યાં પાર્કિંગની જગ્યાઓમાં પોતાના વેઇટિંગ રૂમ કરી નાખે તો જે પાર્કિંગની પણ સમસ્યાઓ થાય છે. આ બધી સમસ્યાને ધ્યાનમાં રાખી અને અગ્નિકાંડ ક્યાંય પણ હોસ્પિટલમાં થશે તો આનાથી પણ ભયંકર થવાનો છે. અને આ અધિકારીઓને માત્ર નાના લોકોને ફિટ કરવામાં આવ્યા. હું કહું છું ક્લાર્કથી લઈ ઠેઠ સુધીનાઓને ખાલી સસ્પેન્ડ નહીં, એની ઉપર પણ ગુનો દાખલ થવો જોઈએ. શા માટે ખાલી સસ્પેન્ડના પગલા? કેમ એને ગેરકાયદેસર પ્રવૃત્તિ નથી કરી, એને ગેરકાયદેસર સર્ટિફિકેટો નથી આપ્યા, એને રિપોર્ટો ગેરકાયદેસર નથી કર્યા, તો એની સામે પણ આની અંદર ફોજદારી રાહે પગલા લેવા જોઈએ. જ્યાં સુધી સજા ન થાય ત્યાં સુધી આ અધિકારીઓ એવું જ માને છે કે 2-3 મહિના સસ્પેન્ડ થઈ જવાનું, પછી પગાર સહિત અને વ્યાજ સહિત નોકરી ઉપર આપણે ચડી જશું. એટલે કોઈને કોઈ જાતની ફિકર સરકારી અધિકારીઓને છે જ નહીં. જી મિલિંદભાઈ, જેમ મહેશભાઈએ કહ્યું કે પૈસા માટે આ બધું થતું હોય છે, કે પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. સરકારની નાક નીચે ભ્રષ્ટાચાર ચાલતો હોય છે, લેણદેણ થતી હોય છે, તેમ છતાં પણ કોઈ પગલાં નથી ભરવામાં આવતા ને તે ભોગવવાનું આવે છે આખરે આવા માસૂમ લોકોને જેઓ મોતને ભેટતા હોય છે. બેન, બહુ જ સાચી વાત કરી. આપણે આજે પૈસાની વાત કરી તો એને હું એક શબ્દ સાથે જોડવા માંગુ છું કે આ બધી દુર્ઘટનાઓની પાછળ જે મૂળભૂત કારણ છે એ છે આર્થિક આતંકવાદ. આજે વિધર્મીઓના આતંકવાદના કારણે સમગ્ર દેશે ખૂબ સહન કર્યું છે. એનાથી પણ વધારે સહન અત્યારે ધર્મીઓના આર્થિક આતંકવાદના કારણે ગુજરાત સહન કરી રહ્યું છે અને કાલ ઉઠીને કદાચ દેશ પણ સહન કરશે જ. કારણ કે ગુજરાત આપણા સમગ્ર દેશનું રોલ મોડલ છે. આજે વરવું ગુજરાત, જે ગરવું ગુજરાત હતું એ અત્યારે વરવું ગુજરાત બનતું જાય છે આવી ઘટનાઓના કારણે. હું તમને યાદ કરાવું કે તક્ષશિલાનો અગ્નિકાંડ જેમાં 22 બાળકો બિચારા જીવતા હોમાઈ ગયા, એ પણ આર્થિક આતંકવાદ હતો ટ્યુશન ક્લાસીસ સંચાલકો અને બિલ્ડરોનો. મોરબીનો ઝૂલતા પુલ જે ઘટના થઈ એ પણ આર્થિક આતંકવાદ હતો કે એમાં વધારે ક્ષમતા કરતા પુલ પર લોકોને ભેગા કરવામાં આવ્યા માત્ર કમાવાની લાઈમાં. બરોડાની હરણીકાંડ, બોટકાંડ જે હતો એ પણ આર્થિક આતંકવાદ હતો કે એમાં પોતાના મળતિયાઓને લાયસન્સ આપી દીધા અને સેફટીના કોઈ નોર્મ્સનું ધ્યાન રાખવામાં નહોતું આવ્યું. એ પછી રાજકોટમાં અત્યારે આજે થયું
એ પણ આર્થિક આતંકવાદ છે. એમાં પણ સંચાલકોની અને જે તે પક્ષના લોકોની સાંઠગાંઠ હતી. તમે કરો ધંધો, અમને કોઈ વાંધો નથી, પૈસા કમાવાનો દરેકને હક છે, પણ કોઈની જિંદગી મિલિંદભાઈ, પણ આ આર્થિક જોખમમાં મૂકીને- આતંકવાદની તમે જે વાત કરી રહ્યા છો, એક તરફથી તો નથી થતો ને, કારણ કે તમે આપો છો તો સામેવાળા લે છે ને. બિલકુલ, બહુ જ એમને સાચી તો વાત નથી કરી. લેતા. હું એ સંદર્ભમાં આવવા માંગુ. તમે બહુ સરસ વાત ઉભરી કે આપણા ભારત દેશમાં એવો કાયદો છે કે લાંચ આપનાર અને લાંચ લેનાર બંને ગુનેગાર છે. હવે શું થયું બેન, આપણે એટલા બધા પ્રેક્ટિકલ થઈ ગયા છે કે આપણે ગુનેગાર શબ્દને આપણે ગોળીને પી ગયા છે. એટલે હવે લાંચ આપનાર અને લાંચ લેનાર માટે ગુનેગાર શબ્દ કામમાં નહીં લાગે. એને આપણે આતંકવાદી કહેવું પડશે કે તું લાંચ આપે છે તો તું આતંકવાદી છે, કારણ કે તારા આતંકવાદના આર્થિક આતંકવાદના કારણે આવી ઘટનાઓ બને છે. ફાયર સેફટીમાં તમે લોલમ લોડ કરો છો, બીજું પરમિશન આપવામાં તમે લોલમ લોડ કરો છો, બરાબર. આ બધા કારણે તમે લાંચ આપો છો ને લો છો, એ ખાલી લેવડ દેવડ નથી, પણ આતંકવાદી પ્રવૃત્તિ છે. જ્યાં સુધી આ પ્રજાના મગજમાં આપણે નહીં ઠસાડીએ નૈતિકતાના ધોરણે, ત્યાં સુધી કોઈ સુધરશે નહીં લાંચ આપનાર કે નહીં લેચ લેનાર. બીજું મારે જીએસટીના માધ્યમથી સરકારશ્રીને અને ન્યાયતંત્રને મારે ખાસ એવું કહેવું છે કે અત્યારે કાયદો એવું કહે છે કે લાંચ લેનાર પણ ગુનેગાર છે અને આપનાર પણ ગુનેગાર છે. જો લાંચ આપનારને ગુનેગારની શ્રેણીમાંથી તમે ખસેડી રાખશો ને, તો એ લાંચ સામેવાળી વ્યક્તિને આપશે, પેલો લેશે અને એનો ગુનો છે, આપનારનો ગુનો નથી. તો એ સ્ટિંગ ઓપરેશન કરીને પેલાને પકડાઈ શકશે. અત્યારે શું થાય છે કે જે માણસ સ્ટિંગ ઓપરેશન નથી કરી શકતો, એ બિચારો કમને લાંચ આપે છે અને ચૂપ થઈને બેસી જાય છે. પણ જો એના કાયદાની મર્યાદાને દૂર કરી દેવામાં આવશે અને માત્ર એવું કહેવામાં આવે કે લાંચ લેનાર જ ગુનેગાર છે, તો સાહેબ બીજા જ દિવસથી લાંચ લેવાથી બંધ થઈ જશે. અને બીજું, સાયકોલોજીકલી જ્યારે તમે કોઈને મગજમાં એવું ઘુસાડી દેશો કે ભાઈ લાંચ તું લે છે ને એટલે તું આતંકવાદી છે, એટલે અત્યાર સુધી આતંકવાદીની વ્યાખ્યા ખાલી વિધર્મીની હતી આપણા ભારત દેશમાં, જેના કારણે આપણે આટલું મોટી આપણે આંદોલનો કર્યા છે દેશમાં. આપણે હિન્દુત્વના નામે આપણે સરકારો બનાવી છે, પણ એ જ હિન્દુત્વના નામે એ જ હિન્દુ લોકો જો આર્થિક આતંકવાદ કરશે તો કઈ રીતે સ્વીકારીએ છીએ? રામ રાજ્યમાં જેમ કહેવાય કે ગોધરા કાંડ પણ સ્વીકાર્ય નથી, એમ આવા આર્થિક કાંડ પણ સ્વીકાર્ય નથી. પણ રામ રાજ્યમાં હવે તક્ષશિલા કાંડ હોય, રાજકોટનો અગ્નિકાંડ હોય, કે પછી જે નાના બાળકો ડૂબી ગયા હરણી કાંડ હોય, તે લોકો સ્વીકારી રહ્યા છે. ના બેન, એ એમની જોડે છૂટકો નથી રહ્યો. એ આજે એક તક્ષશિલાના પીડિતનો એક વિડીયો મેં જોયો. બિચારા રડતા કહી રહ્યા છે કે જ્યારે કોર્ટમાં મુદતો પડે ને, તો પેલા આરોપીઓ સામે હસતા નીકળે અને એમ કહેતા જાય કે તમારે જે કરવો કરી લેજો, અમને કશું નથી થવાનું. આ તો નીચતાની પરાકાષ્ઠા થઈ ગઈ કહેવાય. આઈ એમ સોરી ટુ યુઝ ધીસ વર્ડ, પણ આનાથી વધારે નીચતા કોઈ ના હોઈ શકે કે લોકોમાં કાયદાનો ડર નથી રહ્યો, સરકારનો ડર નથી રહ્યો. પહેલા ડર મૂકવો પડશે બેન. કેમ ખબર છે કે પ્રજા રાષ્ટ્રવાદના નામે, હિન્દુત્વના નામે હજી તમે 150 રૂપિયા પણ પેટ્રોલ કે ડીઝલ આપશો ને તો ચલાવી લેશે, પણ પ્રજાનું કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પરિવાર કે કોઈ પણ માતા પિતા પોતાના ખભા પર પોતાના સંતાનોની લાશનો ભાર નહીં ઝીલી શકે. અને ઘરે જઈને આખા દેશમાં ગૃહ ફાટી નીકળશે જો આર્થિક આતંકવાદને અત્યારે કંટ્રોલમાં નહીં કરવામાં આવ્યો. તો મારી તો ભીતિ એ છે કે આખા દેશમાં ગૃહ ફાટી નીકળશે. કદાચ એનાથી વધારે એક શબ્દ બીજો પણ કહીશ કે જો પ્રજા થાકી ગઈ ને સરકારથી, તો બીજું તો કશું નહીં કરે, પણ ચૂંટણીનો બહિષ્કાર કરી દેશે. પછી તમે કઈ રીતે આવશો સત્તામાં? થોડુંક તો વિચારો. જી મહેશભાઈ, હજુ ગુજરાત વિકાસ મોડલની વાત કરી, દેશભરમાં બહુ રજૂ કર્યું, બહુ માર્કેટિંગ કર્યું ગુજરાત વિકાસ મોડલનું. હવે આર્થિક આતંકવાદનું મોડલ રજૂ કરી રહી છે સરકાર, જે રીતના બનાવો બની રહ્યા છે ગુજરાતમાં. જે રીતે બેન, એક નાગરિક તરીકે કોંગ્રેસ પણ તમે ભૂલી જાઓ કે એના પ્રતિનિધિ તરીકે, પણ એક નાગરિક તરીકે હું બહુ સ્પષ્ટ માનું છું કે રામ રાજની વાતો થાય છે. રામ રાજ્યની અંદર રામ ભગવાન પણ વેશ પલટો કરી અને એની પ્રજા સુખી છે કે દુઃખી છે એ જોવા નીકળતા હતા. અને આજના રામ જે પોતાના રામ માને છે અને આ દેશ ઉપર રાજ કરે છે, એ લોકો માત્ર ને માત્ર એસી કારમાં, એસી બંગલામાં બેસીને વાતો કરે છે. ક્યાંય આપણે જોયું નથી કે રામ રાજની કોણે બહાર નીકળ્યા હોય, લોકોના દુઃખને ભૂલી ગયા છે. હું નાના માણસમાંથી આજે હું મિનિસ્ટર બનું કે મુખ્યમંત્રી બનું કે કોઈ પણ એવા પોસ્ટ ઉપર જાઉં કે જ્યાં હું લોકોને મદદ કરી શકું, પણ હું જો ખુદ જ ભૂલી જાઉં કે હું એક ગરીબ માણસમાં, એક ગરીબ પરિવારમાંથી આવું છું, પણ હું આજે સત્તાના નશામાં હોઉં, તો પછી ગરીબ લોકોનું કે નાના માણસોનું કે કોઈના જીવનું કાંઈ લેવા દેવા. પણ મહેશભાઈ, શું ખરેખર એવું થઈ રહ્યું છે કે એક પદ પર પહોંચ્યા પછી ખરેખર લોકોને મદદ થઈ શકતી હોય? બેન, પદ જ એક એવી, જો સોશિયલ વ્યક્તિ થઈ અને સોશિયલ તમે કરી શકો, પણ વધુ તમારે મદદ કરવી હોય તો તમારા સત્તાનો હાથ પકડવો પડે.
પણ સત્તાના નશામાં જો એ વ્યક્તિ પછી આવી જાય તો એના માટે પ્રજા ભૂલાઈ જાય છે. ખાલી પોતાના એશ આરામ કેવી રીતના ભેગા થાય અને રકમ ક્યાંથી આવે છે એની ઉપર જ્યારે ધ્યાન દઈ દે ને એ જ વસ્તુ આપણા માટે, આ દેશ માટે બહુ ખરાબ થઈ રહી છે. માત્ર ચોપડા ઉપર ખાલી લોકોને મીડિયા સામે વાતો કરવી કે રામરાજ લાવીશું. રામરાજ હકીકતમાં મેં કીધું એ રીતે હોવું જોઈએ. પેલા પોલીસ અધિકારીઓ એવા હતા કે પોલીસ અધિકારીઓ સિવિલ ડ્રેસમાં નીકળતા, એક કમાન્ડો લઈને ના નીકળતા, વિસ્તારોમાં જતા કે ક્યાં શું બનાવ બની રહ્યા છે, પત્રકારો પાસે માહિતી લઈને અને પછી ઓચિંતાના ગમે ત્યારે પોતે નીકળતા. આજે પોલીસ ઓફિસરો પણ એસી કારમાંથી બહાર નીકળવા તૈયાર નથી. નાના કોન્સ્ટેબલોને દબાવવાના, જમાદારોને દબાવવાના. પણ જેને અધિકારીએ કામ નાના માણસેથી લેવું છે, પણ જો એને એવી શંકા હોય કે આ નાના માણસો કામ નથી કરતા તો એને પણ વેશ પલટો કરી રિક્ષામાં બેસીને જે કાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય ત્યાં જવું જોઈએ. પણ અત્યારે આ વસ્તુ ક્યાંય નથી, કારણ કે બધાને ટેબલ ઉપરથી ક્યાંક ને ક્યાંક તમામ જાતના સરકારી તંત્રમાં આવું બધું હાલે છે. હું આપના માધ્યમ દ્વારા હાઈકોર્ટના મેજિસ્ટ્રેટોને વિનંતી કરું છું કે જ્યારે તમે ન્યાય દેવા નીકળ્યા છો, આપણે જે તમે પગલું લીધું છે બહુ શિરોમાન્ય છે, પણ આ લોકોએ કોને લાંચ આપી અને કેવી રીતના સર્ટી મેળવ્યા, કેવી રીતના મંજૂરી મેળવી અને એની અંદર કોની સહી છે અને કોને આંખ વિચારણા કર્યા, એ બધાની સામે ફોજદારી કાર્યવાહી કરો તો આ જી મિલિંદભાઈ, જે રીતની તપાસ બેસાડવામાં આવી છે, બનાવ બની જાય છે અને પછી તમે તપાસ બેસાડો છો, તાજી વસ્તુ હોય ત્યાં સુધી બધી જ વાતો થતી હોય કે આમ તપાસ થઈ ને પેલી તપાસ થઈ, પણ જેમ જેમ સમય જાય એમ બધું ભૂલાતું જાય છે. આપણે સુરત જે તક્ષશિલા કાંડ હતા તેની જો વાત કરી, 5 વર્ષ પૂરા થયા તેમ છતાં પણ જે પીડિતો છે ન્યાયના રાહે છે. બેન, બહુ સરસ મુદ્દો ઉપાડ્યો તપાસનો તમે. સરકારશ્રીએ 12 જ કલાકની અંદર સીટની રચના કરી, એસઆઈટીની. ખૂબ સારું કામ કર્યું. પણ મારે મીડિયાના માધ્યમથી પ્રજા વતી મારે સરકારશ્રીને એમ કહેવું છે કે આ સીટની રચનામાં તમે જે અધિકારીઓને મૂકેલા છે એમાંના અમુક અધિકારીઓ સિટિંગ અધિકારી છે. હવે સિટિંગ અધિકારી હંમેશા સરકારના ઇન્ફ્લુઅન્સમાં રહેતા હોય છે એવું જોવા મળતું હોય છે. તો શું આ સીટની રચનામાં આપણે કોઈ નિવૃત્ત, જે તે વિભાગના, સંબંધિત વિભાગના નિવૃત્ત જે અધિકારીઓ હોય એમને આપણે ના લઈ શક્યા હોત, જેથી કરીને આપણે આ તપાસની, નિષ્પક્ષ તપાસની આપણે અપેક્ષા રાખી શક્યા હોત. બીજી વસ્તુ મારે આપના માધ્યમથી કહેવી છે કે આજ મારે નામ નથી લેવું, પણ આ જ સીટની રચનામાં તમે એક એવા અધિકારીને મૂક્યા છે ફાયર ડિપાર્ટમેન્ટના કે જેની સામે સરકાર ખુદ છેલ્લા કેટલાય વર્ષોથી વિજિલન્સ તપાસ ચલાવી રહી છે. એ ખોટા સર્ટિફિકેટોના આધારે ફાયર વિભાગમાં આવ્યા છે અને છેલ્લા કેટલાય વર્ષોથી ફાયર વિભાગમાં સર્વિસ કરે છે અને અત્યારે હંગામી ધોરણે કામ કરે છે. તો આવા અધિકારી કઈ રીતે નિષ્પક્ષ રીતે તપાસ કરી શકશે? પહેલો સવાલ એ. અને માનો તપાસ કરી પણ લીધી, એના હૃદયમાં રામ વસ્યો, આ 28 છોકરાઓ કે 28 જિંદગીઓ જોઈ અને પછી એને તપાસ અહેવાલ આપ્યો, તો અહેવાલ પર પ્રજાને, ન્યાયતંત્રને અને સરકારને વિશ્વાસ બેસશે ખરો? એટલે બહુ મોટો પ્રશ્ન હું ઊભો કરી રહ્યો છું આ તપાસના નામે કે આ વસ્તુ ના હોવી જોઈએ. અને બીજી, જ્યારે તપાસની વાત કરીએ તો મારે ન્યાયતંત્રને પણ કહેવું છે કે જે રીતે તમે 12 કલાકની અંદર તમે સુઓ મોટો દાખલ કરી છે, તો નામદાર ન્યાયાધીશ સાહેબો, આપ તક્ષશિલા જેવું ના થાય કેસમાં એવું ખાસ જોજો કે ફાસ્ટ ટ્રેકમાં કોર્ટ ચલાવીને જલ્દીથી જલ્દી આ કેસનો નિવેડો લાવીને માત્ર નાની માછલીઓ નહીં પણ જેટલી પણ મોટી માછલીઓ છે એ દરેકને તમે કડકમાં કડક સજા કરીને એનો દાખલો બેસાડો, તો અને તો જ આવા બનાવો બનતા અટકશે, તો અને તો જ કાયદા અને સરકાર માટે અને ન્યાયતંત્ર માટે આરોપીઓના મનમાં ડર રહેશે. નહીતર આવા બનાવો, આવા અગ્નિકાંડો, આવા અકસ્માત કાંડોની હારમાળા ચાલુ જ રહેશે. અને અગાઉ પણ મેં કહ્યું એમ, ગરવું ગુજરાત નહીં પણ વરવું ગુજરાત બનીને રહેશે અને આ ગુજરાત જે રોલ મોડલ છે દેશનું, આખો દેશ એ રસ્તે જશે. જી મહેશભાઈ, જે રીતની તપાસો બેસાડવામાં આવતી હોય છે, હાલમાં બી એસઆઈટીની રચના કરવામાં આવી છે. આ પહેલા તક્ષશિલા કાંડ હોય, હરણી કાંડ હોય, મોરબીનું જે દુર્ઘટના ઘટી હતી તેને લઈને પણ તપાસ બેસાડવામાં આવી. શું આ તપાસો તમને યોગ્ય લાગી રહી છે? શું આ તપાસના અંતે કઈ નિવેડો આવે છે? સીટની રચના કરવી એનો મતલબ એ થયો કે લોકોને ગુમરાહ કરવા, લોકોને આશામાં મૂકી દેવા. રાજકોટમાં જે હોસ્પિટલનો કાંડ થયો તો એની અંદર પણ આવી જ વાત હતી, હજી સુધી કોઈને સજા નથી પડી. બીજું કે આ દેશની અંદર રિઝર્વ બેંકના ગવર્નર ઉપર તપાસો ચાલુ હોય અને એને ગવર્નર જો નિમણૂક કરી દેતા હોય તો આ તો ફાયર બ્રિગેડના અધિકારી છે. આની અંદર
આજમાં જે નોકરી કરતા હોય, સર્વિસ કરતા હોય, નોન કરપ્ટેડ અધિકારી હસમુખ પટેલ જેવા હોવા જોઈએ. નિવૃત્ત થયેલા લાગે છે કે ટેકનિકલ કારણોસર તેમનો અવાજ નથી આવી રહ્યો. જી જી આવી રહ્યો. આવા બાયોમેટ્રિકના જે તપાસો હોય એવા લોકોને આપી દે, જેની સામે તપાસ એ શું કરવાની? એ તો સરકાર કહેશે એટલો જ રિપોર્ટ ભરવાના. જી મિલિંદભાઈ, તપાસની જે વાતો આપણે કરીએ આગળ, તો ઉદાહરણરૂપ તપાસ ક્યારે કરવામાં આવશે? કારણ કે હજુ પણ ન્યાય નથી જ મળી રહ્યો. ઉદાહરણ બેસાડે સરકાર તો કદાચ આવા જે તંત્રો છે, જે એકમો છે, તે આવી વસ્તુઓ કરતા ડરે અને લોકો સેફ થાય. બેન, આ સવાલનો જવાબ તો સરકાર શ્રી જ આપી શકશે કે તપાસ અધિકારીઓ જ આપી શકશે. પણ એટલે આશા રાખી શકાય કરી આ સરકાર પાસેથી આપણે? આ તપાસ જે એસઆઈટીની તપાસ રખાઈ છે એમાંથી 2 થી 3 અધિકારીઓને તો પર્સનલી હું ઓળખું છું, ખૂબ ઓનેસ્ટ અને પ્રામાણિક છે, એટલે એ અધિકારી પૂરતી અપેક્ષા રાખી શકું. પણ જે ફાયર ડિપાર્ટમેન્ટના જે અધિકારી આ તપાસમાં બેઠા છે એમના તરફથી મને કે ગુજરાતની પ્રજાને કોઈ આશા અપેક્ષા નથી કે આ તપાસ સાચા રસ્તે લઈ જશે. ઉપરથી મને તો એવું લાગે છે કે જાણી જોઈને એ વ્યક્તિને અંદર બેસાડવામાં આવ્યા છે, જેથી કરીને આખી તપાસ આપણે ઉલટા માર્ગે જાય, અહેવાલ જેવો તૈયાર થાય કે જેમાં કોઈ દોષી જ ના થાય. કાલ ઉઠીને એવું પણ તપાસ અંતે બહાર નીકળે કે આ તો આ લોકોની જનારાઓની ત્યાં ભૂલ હતી, જનારા લોકો દોષી છે. મિલિંદભાઈ, પણ તમે કહ્યું કે એક અધિકારી સારા છે ને એક અધિકારી યોગ્ય નથી, તેમ છતાં બેસાડવામાં આવે છે, તો પછી આના જે રિપોર્ટ આવે તે કેટલો સચોટ કહી શકાય? તેની પર આપણે કેટલો ભરોસો મૂકી શકાય? જે પ્રામાણિક અધિકારી છે એમને પહેલા અધિકારીની ઓળખ થવી જોઈએ, બહુ જરૂરી છે કે ભાઈ આપણે 5 જણ સીટમાં બેઠા છીએ, એમાંની એક વ્યક્તિ આવી છે તો એને તમારે કેટલું વેટેજ આપવું તપાસમાં. મેં કાલે મીડિયાના માધ્યમથી એક વિડીયો ફ્લોટ કર્યો તો, કદાચ મારી પર એ લોકો પ્રેશર લાવવા માટે બદનક્ષીનો દાવો પણ કરી શકશે, કરશે જ, મને એની કોઈ શંકા નથી મને નહીં કે ભાઈ તમે ડિફેમેશન કરશે, કારણ કે મેં નામ લીધેલું છે એ વિડીયોમાં, પણ એ પ્રજાના હિતમાં મેં આ વસ્તુ કરેલી છે. મને મારી હવે કોઈ પરવા નથી રહી. હું પર્સનલી બી સોશિયલ સોલ્જર ફોર નેશન ફર્સ્ટ નામની ચળવળ ચલાવું છું, જેને ગુજરાતીમાં કહેવાય કે રાષ્ટ્ર પ્રથમ માટે તમે સામાજિક સૈનિક બનો. એટલે હું તો કફન બાંધીને નીકળેલો છું હવે. એટલે હવે તેમ છતાં જો લોકો મને ખોટી રીતે ડરાવવાની કોશિશ કરશે, મેં કાલે પણ જીએસટીના માધ્યમથી કીધું, જો મને દબાવવામાં આવશે તો મારી સ્પ્રિંગ પ્રજાના માધ્યમથી વધારે ઉછળશે, મીડિયાના માધ્યમથી વધારે ઉછળશે. જી મહેશભાઈ, શું સરકારની આ તપાસ પર તમને વિશ્વાસ છે? શું આ વખતે સરકાર ઉદાહરણરૂપ દાખલો બેસાડી શકશે? બેન, આની અંદર પરિસ્થિતિ એ છે કે જેમ ભાઈએ કીધું એમ કે આની અંદર ફાયર બ્રિગેડના જે અધિકારીની નિમણૂક થઈ છે, બરોબર છે. આજેમાં જ હું તમને કહી દઉં કે આજે સોશિયલ મીડિયામાં અને પ્રેસ મીડિયાની અંદર એક ફોર્મ ફરી રહ્યું છે કે જે વ્યક્તિ અંદર આવે છે એની પાસે સહી કરાવવામાં આવે છે કે હું મારા જીવના જોખમે આ ગેમ ઝોનની અંદર અને હું પ્રવેશ કરું છું. તો એનો મતલબ શું કે એ લોકોને થોડી ખબર છે કે તમે એટમ બોમ્બની અંદર જઈ રહ્યા છો. એ લોકોને તો એવું છે કે ગેમ ઝોનમાં જઈ છે તમે સર્વે કરાવી લ્યો છો. એટલે ક્યાંક ને ક્યાંક આને પાછો ટર્ન મારી અને બચાવવાની સિસ્ટમ ચાલુ થઈ ગઈ છે. જી જી મિલિંદભાઈ અને મહેશભાઈ, આપ બંનેનો આભાર સમગ્ર ચર્ચામાં જોડાવા માટે. મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરી લઈએ. ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને મહત્વની બેઠક મળી છે. મુખ્ય સચિવ, શહેરી વિકાસ વિભાગ સચિવ સહિત અગ્રણીઓ હાજર છે. સ્વર્ણિમ સંકુલ 2માં ગૃહમંત્રી અને અધિકારીઓની બેઠક મળી છે. આગામી સમયમાં સરકાર કોઈ મોટી જાહેરાત કરી શકે છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ વડા વિકાસ સહાય વચ્ચે બેઠકનું આયોજન થયું છે. ગાંધીનગરમાં વિવિધ વિભાગો વચ્ચે બેઠકોનો દોર શરૂ થયો છે. જે પણ જવાબદાર છે તેના ઉપર પગલાંને લઈને આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. તો આ સાથે જ આ બુલેટિનમાં બસ આટલું જ. નમસ્કાર.